નમસ્કાર મિત્રો, આજકાલના સમયમાં કોઈની પાસે સમય નથી. લોકો પોતાના સપનાઓને જલ્દીથી જલ્દી મેળવવા માગે છે અને પૈસા કમાવા માગે છે. એના માટે કેટલાય શોર્ટકટ લે છે, પરંતુ આ શોર્ટકટ દરેક વખતે સફળતા અપાવતા નથી અને તમને કોઈ મુશ્કેલીમાં મૂકી દે છે. ત્યારે તમારું મન દુઃખી અને હતાશ થઈ જાય છે. પરંતુ દોસ્તો, એકવાર પોતાની જાતને પૂછો કે તમારા સપના આટલા જ મોટા છે તો શું તમને એવું નથી લાગતું કે એના માટે તમારું જ્ઞાન પણ આટલું જ મોટું હોવું જોઈએ? ભગવાન શ્રી કૃષ્ણે આજની તારીખથી કેટલાય યુગો પહેલા મહાભારતના યુદ્ધના મેદાનમાં એક એવું જ્ઞાન અર્જુનને આપ્યું હતું જે આજ 21મી સદીમાં આજના લોકો અને તેમની જીવનશૈલી પર એકદમ યોગ્ય બેસે છે. આ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચીને સ્વામી વિવેકાનંદ, એની બેસન્ટ, આલ્બર્ટ આઇન્સ્ટાઈન તથા ઓપનહાઇમર જેવા કેટલાય લોકોએ પોતાનું જીવન બદલી નાખ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં એ નોલેજ છે જે આપણને જીવન કેવી રીતે જીવવું તે શીખવે છે. જીવનની દરેક સમસ્યાનું સમાધાન તથા જીવન જીવવાની સાચી રીત ભગવદ્ ગીતામાં સમાયેલ છે. આપણે શું છીએ, માનવ જીવનનો ઉદ્દેશ શું છે, જીવન અને મૃત્યુ શું છે, તે દરેક વસ્તુ શ્રી કૃષ્ણ દ્વારા ભગવદ્ ગીતામાં કહેવામાં આવેલ છે. દોસ્તો, જ્યારે તમે કોઈ સંકટમાં કે મૂંઝવણમાં છો અને તમને કોઈ રસ્તો મળતો નથી, ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળો અથવા તેનું વાંચન કરો તો હંમેશા તેમાંથી તમને નવું જ્ઞાન, આશા અને હકારાત્મક તથા યોગ્ય નિર્ણયો લેવાની શક્તિ મળે છે. પરંતુ અત્યારની આ ભાગદોડની જિંદગીમાં કોઈ પાસે નિરાતે બેસીને ગીતાજી વાંચવાનો સમય નથી. તો મિત્રો, તમે તમારા રોજિંદા કામો કરતા કરતા આજથી મારા આ વિડીયો દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળવાની શરૂઆત કરો અને મારી ચેનલ સ્પિરિચ્યુઅલ એપિક્સને લાઈક, શેર તથા સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનનું બટન જરૂર દબાવો, જેથી કરી મારા નવા વિડીયોની માહિતી તમને મળી રહે. તો ચાલો દોસ્તો, આપણે આ જ્ઞાનરૂપી ગંગામાં સ્નાન કરી આત્માને પરમાત્મા સાથે જોડી મનને પવિત્ર કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1, અર્જુન વિષાદ યોગ. જ્યારે પાંડવોએ કૌરવો પાસે પોતાના હકનો રાજ્યભાગ માગ્યો, કૌરવો તે આપવા તૈયાર ન થયા. આ માટે શ્રી કૃષ્ણે સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો, પરંતુ આ બાબતને પણ કૌરવોએ ઠુકરાવી દીધી. છેવટે બંને પક્ષે યુદ્ધની તૈયારીઓ થઈ. કુરુક્ષેત્રના મેદાનમાં બંને પક્ષોના સૈન્યો સામસામે આવીને ઊભા રહ્યા. કૌરવોના પિતા ધૃતરાષ્ટ્ર અંધ હતા, છતાં તેમણે યુદ્ધ જોવા માટે ઈચ્છા વ્યક્ત કરી. આથી કરીને વ્યાસજીએ ધૃતરાષ્ટ્રને કહ્યું કે રાજન, આંખો વગર તમે યુદ્ધ કઈ રીતે જોઈ શકશો? ત્યારે ધૃતરાષ્ટ્રે પ્રત્યુત્તર આપ્યો કે હું યુદ્ધ નહીં જ જોઈ શકું, પણ સાંભળી શકીશ તો ખરો ને? ધૃતરાષ્ટ્રની આટલી બધી તમન્ના જોઈ વ્યાસજીએ કહ્યું, હે રાજન, કુરુક્ષેત્રની રણભૂમિમાં જે યુદ્ધ થશે તેની બધી માહિતી અહીં બેઠા બેઠા તમે દિવ્ય દ્રષ્ટિ મળતા જોઈ શકશો. ધૃતરાષ્ટ્રે તે બાબત નકારી પોતાના સારથી સંજયને દિવ્ય દ્રષ્ટિ આપવા વિનંતી કરી. આથી વ્યાસજીએ કહ્યું, તમને તમારો સારથી સંજય અહીં બેઠા બેઠા યુદ્ધભૂમિની વિગતો આપશે. આ સાંભળી સંજય અચંબો પામ્યો અને વ્યાસજીને તેણે પૂછ્યું, આપણે તો અહીં હસ્તિનાપુર છીએ, ત્યારે કુરુક્ષેત્રની રણભૂમિમાં શું બની રહ્યું છે તેની મને શી ખબર પડે? જ્યારે મને જ ખબર ન હોય તો હું ધૃતરાષ્ટ્રને કેવી રીતે કહી શકું? આથી કરીને વેદવ્યાસે સંજયને દિવ્ય દ્રષ્ટિ ભેટ આપી. આ દિવ્ય દ્રષ્ટિ મળતા જ સંજયને ત્યાં બેઠા બેઠા જ પાંડવોની 7 અક્ષોહિણી સેના અને કૌરવોની 11 અક્ષોહિણી સેના કુરુક્ષેત્રની રણભૂમિમાં શું શું કરે છે તે બધું જ દેખાવા લાગ્યું. ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું, હે સંજય, કુરુક્ષેત્રની ધર્મભૂમિમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકઠા મળેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું તે મને કહો. સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું, હે રાજન, પાંડવોની સેનાને વ્યૂહમાં ગોઠવાયેલી જોઈને દુર્યોધન ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને કહેવા લાગ્યો, હે ગુરુવર્ય, પાંડવોની વિશાળ સેનાને તમે જુઓ, જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય ધૃષ્ટદ્યુમ્ને કરી છે. આ સેનામાં ભીમ, અર્જુન જેવા શૂરવીર, સાત્યકી, વિરાટ, દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ,
પુરુજીત, કુંતી ભોજ, શૈબ્ય, યુદ્ધામન્યુ, ઉત્તમોજા, અભિમન્યુ અને દ્રૌપદીના 5 પુત્રો આદિ તમામ મહારથીઓ છે. આપણી સેનામાં તમે, ભીષ્મ પિતામહ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, ભૂરિશ્રવા, જયદ્રથ આદિ મારા માટે પ્રાણ આપનારા શૂરવીરો છે. ભીમથી રક્ષાયેલી પાંડવોની સેના કરતાં આપણી સેના અપર્યાપ્ત છે. છતાં સર્વ બાજુથી ભીષ્મ પિતામહનું રક્ષણ કરો. દુર્યોધનના શબ્દો સાંભળી ભીષ્મ પિતામહે સિંહ ગર્જના કરીને જોરથી પોતાનો શંખ ફૂંક્યો. પછી ચારે બાજુથી એક સામટા શંખ ફૂંકાવા લાગ્યા. ઢોલ નગારા, મૃદંગ, શરણાઈ અને ગોમુખ વગેરે યુદ્ધના વાદ્યો વાગવા લાગ્યા. આ વેળાએ પાંડવ સેનામાં સફેદ ઘોડાવાળા મોટા રથમાં બેસી શ્રીકૃષ્ણે 5 જન્ય શંખ અને અર્જુને દેવદત્ત નામના શંખ ફૂંક્યા. ભીમે પૌંડ્ર, યુધિષ્ઠિરે અનંત વિજય, નકુલે સુઘોષ અને સહદેવે મણિપુષ્પક તેમજ કાશીરાજે, શિખંડીએ, ધૃષ્ટધુમ્ને, વિરાટે, સાત્યકીએ, દ્રુપદે, દ્રૌપદીના પુત્રોએ, અભિમન્યુએ પોતપોતાના શંખો ફૂંક્યા. આ બધા શંખોના ભયંકર અવાજથી પૃથ્વી, આકાશ ધ્રુજી ઉઠ્યા. સાથે સાથે કૌરવોના હૃદયો પણ કંપાવા લાગ્યા. યુદ્ધના આરંભમાં ગાંડીવને હાથમાં લઈ અર્જુન શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો, હે અચ્યુત, તમે મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો, જેથી મારે કોની સામે યુદ્ધ કરવાનું છે હું તેમને જોવા ઈચ્છું છું. સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું, હે ભારત, આ સાંભળી શ્રીકૃષ્ણે રથને બંને સેનાની વચમાં ઊભો રાખ્યો. તે પછી અર્જુને ચોતરફ દ્રષ્ટિ ફેરવી તેણે તેના કાકા, દાદા, ગુરુ, મામા, ભાઈ, પુત્ર, પૌત્રો, સસરા, મિત્રો, બાંધવો આદિને જોઈને શ્રીકૃષ્ણને કહ્યું, શ્રીકૃષ્ણ, આ બંને સેનાઓમાં આપણા સંબંધીઓ યુદ્ધ માટે એકઠા થયા છે. આ જોઈને મારા હાથ પગ ઢીલા થતા જાય છે. મોં સુકાય છે, શરીર ધ્રુજે છે, હાથમાંથી ધનુષ પડી રહ્યું છે ને મારા શરીરમાં આગ ઉઠી રહી છે. મારામાં ઊભા રહેવાની શક્તિ રહી નથી. મને ચક્કર આવે છે. આ બધાને મારીને મને શો લાભ થવાનો છે? મારે વિજય જોઈતો નથી. રાજ્ય લઈને અમે શું કરીશું? જેના માટે રાજ્ય જોઈએ છે તે લોકો પ્રાણને ધનની આશા છોડીને મરવા માટે ઊભા છે. આમાં ગુરુ, કાકા, દાદા, મામા, સસરા, પુત્ર, પૌત્ર, શાળાને સંબંધીઓ છે. આ લોકો મને ભલે મારી નાખે, પરંતુ હું તેમને મારવા ઈચ્છતો નથી. હું સ્વર્ગ, મૃત્યુ કે પાતાળ માટે પણ તેમને મારવા ઈચ્છતો નથી. હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારી નાખવાથી શો આનંદ મળે? આ બધા આગ લગાડનાર, ઝેર આપનાર, શસ્ત્ર પ્રહાર કરનાર, ધન હરણ કરનાર, જમીન હડપ કરી લેનાર, સ્ત્રીનું અપહરણ કરનાર, આ બધા આતતાઈઓ છે. આ આતતાઈઓને મારવાથી તો છેવટે પાપ જ લાગે. સ્વજનોને મારી નાખવાથી કોણ સુખી થાય છે? લોભવશ થઈ કૌરવો કુળનો નાશ કે મિત્રદ્રોહને જોતા નથી. અમે આ જોઈ શકીએ છીએ અને આ પાપમાંથી બચવા વિચારવું જોઈએ. કુળનો નાશ થતાં સનાતન કુળ ધર્મનો નાશ થાય છે. ધર્મનો નાશ થતાં પાપનો વધારો થાય છે. પાપનો વધારો થવાથી વર્ણશંકર પ્રજા જન્મે છે. જે કુળમાં વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે તે કુળ તેમજ કુળનો નાશ કરનારા બંને નરકમાં જાય છે. સનાતન જાતિ ધર્મને કુળ ધર્મનો પણ નાશ થાય છે. કુળ ધર્મનો નાશ થવાથી હંમેશ માટે નરકમાં વાસ થાય છે. ખરેખર દુઃખની વાત છે કે રાજ્ય સુખના લોભમાં અમે સ્વજનોની હત્યા કરવા તત્પર બન્યા છીએ. એનાથી ઉચિત એ છે કે આ કૌરવો શસ્ત્રોથી મને મારી નાખે. સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું, હે રાજન, આમ કહી તે પળે અર્જુને યુદ્ધભૂમિમાં ધનુષ બાણ મૂકી દીધા અને દુઃખી થતો તે રથમાં પોતાને સ્થાને પાછલી બેઠક પર આવીને બેસી ગયો. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાનો અર્જુન વિષાદ યોગ નામનો પ્રથમ અધ્યાય અહીંયા સંપૂર્ણ થાય છે. તો મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોન ઉપર જરૂર બટન દબાવજો, જેથી કરી તમને મારા બીજા અધ્યાયના નવા વિડીયો મળી રહે.